તમે જાણો છો 70 વર્ષોથી શ્રાદ્ધના દિવસોમાં ડાકોર મંદિરમાં તૈયાર કરાય છે સાંજી. ભગવાન રણછોડરાયજી સન્મુખ ત્રિવેદી પરિવાર દ્વારા તૈયાર કરાય છે સપ્તરંગી સાંજી. ભગવાન શ્રી કૃષ્ણની લીલાના વિવિધ પ્રસંગોનું અબીલ, ગુલાલ, સિંદૂર સહિત સપ્તરંગ દ્વારા કરાય છે નિરૂપણ. 70 વર્ષ અગાઉ ગજાનન ભલાશંકર ત્રિવેદી સાંજી ભરતા હતા. ત્યારબાદ તેમના પુત્ર સંજયભાઈ અને હાલમાં પ્રપૌત્ર સ્મિત વડીલોની સાંજી પરંપરાને જાળવી રહ્યા છે. અગાઉ રણછોડરાયજી મંદિરમાં સ્ત્રીઓના દર્શનની જાળીમાં સાંજી ભરવામાં આવતી હતી. દર્શનાર્થીઓની વધતી જતી ભીડને ધ્યાને લઈને ભગવાનની સન્મુખ સાંજી ભરવામાં આવી રહી છે. દરરોજ એક સાંજી તૈયાર કરવામાં 3.5 કલાક જેટલો સમય વ્યતીત થાય છે. પ્રભુ પ્રત્યેનું શ્રદ્ધાભાવ અને લગનની દરેક પ્રસંગનું આબેહૂબ ચિત્રણ તૈયાર કરવામાં આવે છે. ત્રિવેદી પરિવાર પાસે 70 વર્ષથી સાંજીની નાની ડિઝાઇનોનો સંગ્રહ છે. શ્રાદ્ધ પર્વ પૂર્ણ થયા બાદ સાંજીમાં ઉપયોગમાં લેવાયેલ ચીજોનું વરઘોડા સાથે ગોમતી ઘાટે લઈને જળમાં કરાય છે વિસર્જન. શ્રાદ્ધ પર્વ દરમિયાન શ્રીનાથજી, ગોકુળ, મથુરા, ગોવર્ધન હવેલી સહિત વિષ્ણુ મંદિરોમાં ભરવામાં આવે છે સાંજી.